1947ની એક મધરાતે સંસદના સેન્ટ્રલ હોલમાં મળ્યું હતું સત્ર અને એ હતો દેશની આઝાદીનો જશ્ન અને ફરી એકવાર સંસદના સેન્ટ્રલ હોલમાં મધરાતે મળશે આ સત્ર અને આ વખતે અનેકો ટેક્સથી આઝાદી મેળવવાની વાત કરી છે કેન્દ્ર સરકારે દેશમાં બદલાવવાની છે ટેક્સની એક આખી પ્રણાલી એટલે કે અડધી રાત્રે જીએસટીનો જશ્ન મનાવવાનો છે સંસદના સેન્ટ્રલ હોલમાં મધરાતે કાર્યક્રમ છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળ મહામહિમ રાષ્ટ્રપતિ સહિત અનેક નામાંકિત આમંત્રિત હસ્તીઓ હાજર રહેવાની છે અનેક ઉદ્યોગોના વિરોધ વચ્ચે જીએસટીનો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે જીએસટીના અમલ સાથે સસ્તા મોંઘાની તેજ ચર્ચા ચાલી રહી છે તો એના પર જ આજની અમારી આ વિશેષ રજૂઆત ન્યૂ ઇન્ડિયા ન્યૂ ટેક્સ। તો આજ મધરાતથી દેશમાં જીએસટીનો અમલ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાત પ્રવાસના ભાગરૂપે અમદાવાદ આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટી મુદ્દે કહ્યું મધરાત્રે ભારતની નવી દિશાના દ્વાર ખુલશે। लेकिन यहां से जाते ही रात को 12 बजे पार्लियामेंट में भारत के भाग्य के एक नई दिशा के द्वार वहां खुलने वाले हैं तो मुझे यहां सीधा पार्लियामेंट पहुंचना है लेकिन फिर भी जितना समय था आप सबके बीच बिताने का अवसर मिला मैं इन खिलाड़ियों का हृदय से आभारी हूं। 1947ની 15મી ઓગસ્ટે અડધી રાત્રે દેશને આઝાદી મળ્યા બાદ હવે અડધી રાત્રે દેશને અનેક ટેક્સથી આઝાદી મળનાર છે। સરકાર આ કાર્યક્રમને યાદગાર બનાવવાના પ્રયત્નોમાં છે પરંતુ એના બરાબર પહેલા સરકાર અને વિપક્ષ વચ્ચે ખટરાગ વધી ગયો છે તો શું થશે જીએસટીને લઈને આજની મધરાતે આવો જોઈએ અહેવાલમાં। लॉन्च का जो फंक्शन है पार्लियामेंट के सेंट्रल हॉल में होगा और जैसे ही मिडनाइट के 12 बजेंगे तो इसका ऑफिशियल लॉन्च होगा माननीय राष्ट्रपति जी की मौजूदगी में। आधी रात को पार्लियामेंट के सेंट्रल हॉल में स्वतंत्र भारत में आज तक सिर्फ 3 फंक्शन हुए हैं। एक 15 अगस्त 1947, 1972 में जब उसी आजादी की सिल्वर जुबली बनाई गई और तीसरी दफा 1997 में जब भारत की आजादी की गोल्डन जुबली मनाई गई। इसका मतलब है कि आज तक जो आधी रात को सेंट्रल हॉल में फंक्शन हुए हैं आजादी का जश्न मनाने के लिए हुई हैं 47 से लेकर 97। અડધી રાત્રે સંસદના સેન્ટ્રલ હોલમાં જીએસટીના ભવ્ય આયોજનનો વિરોધ કોંગ્રેસે એમ કહીને કર્યો છે કે સેન્ટ્રલ હોલમાં અડધી રાત્રે ફક્ત આઝાદીથી જોડાયેલા કાર્યક્રમો થાય છે અને આઝાદી અપાવવામાં ભાજપે કોઈ યોગદાન નહોતું આપ્યું અને એટલે જ ભાજપને એની કોઈ કદર નથી। તે આ બે દ્રશ્યો તમારી સ્ક્રીન પર છે। પહેલું દ્રશ્ય છે જ્યારે રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ શપથ લીધા હતા અને બીજું દ્રશ્ય છે જ્યારે નરેન્દ્ર મોદીની લોકસભા ચૂંટણીઓમાં પ્રચંડ વિજય બાદ ભાજપના સંસદીય દળની બેઠક મળી હતી પરંતુ કોંગ્રેસને અડધી રાત્રે સેન્ટ્રલ હોલમાં કાર્યક્રમ કરવા પર આપત્તિ છે। કોંગ્રેસ પહેલા મમતા બેનર્જીની ટીએમસીએ પણ કાર્યક્રમનો બહિષ્કાર કરી ચૂકી છે। જો કે બિહારમાં કોંગ્રેસ અને લાલુ સાથે ગઠબંધનવાળી રાજ્ય સરકારના વડા नीतीश कुमारे कांग्रेस ने फरी आंखों बतावी छे। मानकर चला जाए कि बिहार से आप रिप्रेजेंट कर रहे हैं। मैं कह रहा हूँ कि हमारी पार्टी जब एनडीए में थी तब भी हम इसका समर्थन कर रहे थे और जब एनडीए से बाहर हैं तब भी इसका समर्थन कर रहे हैं तो हम तो शुरू से इसके समर्थक रहे हैं। जीएसटीना जश्न पहला कांग्रेसनो विरोध मोदी सरकार माटे तो झटको छे ज परंतु सरकारे आ कार्यक्रमने यादगार बनाववानी पूरेपूरी तैयारी करी लीधी छे। भारत के लोकतंत्र की ताकत का पहचान होगी दुनिया को कि इस देश के सभी दल सभी भिन्न भिन्न विचारधारा वाले दल देश हित में कंधे से कंधा मिला करके कितना बड़ा फैसला करते हैं ये दुनिया के सामने एक अजूबा की तरफ दिखने वाला है। जीएसटीना जश्न पहला कांग्रेसनो विरोध मोदी सरकार माटे तो झटको छे ज परंतु सरकारे आ कार्यक्रमने यादगार बनाववानी पूरेपूरी तैयारी करी लीधी छे। तो गुजरातमां प्रदेश कांग्रेसे जीएसटीना विरोधमां कार्यक्रमो अने निवेदनो आप्या। जीएसटी पसार थाय माटे कांग्रेसे पण समर्थन आप्युं कारण के आखरे मूलभूत रीते जो राष्ट्रनुं हित थतुं होय तो कांग्रेस एमां वच्चे आववा नहोती मांगती।
પરંતુ એ પછી જે ટેક્સના દર નક્કી કરવામાં આવ્યા, કાઉન્સિલમાં જે રીતે આખી મનગઢંત રીતે જાણે જનતાને નીચોવી લેવાની હોય, નાના વેપારી મોટા ગુનેગાર હોય એ રીતે કેન્દ્રની ભાજપની સરકારે જીએસટીનો ઉપયોગ કર્યો ત્યારે ના છૂટકે જીએસટીના કાર્યક્રમનો પણ અમારે બહિષ્કાર કરવો પડ્યો છે અને જીએસટીને અમે સાથ નથી આપી શકતા. તો ગુજરાતની મુલાકાતે હાલમાં જ આવી ગયેલ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જીએસટીને લઈને સંસદમાં અડધી રાતના આ કાર્યક્રમને ઐતિહાસિક ગણાવ્યો. મહામહિમ રાષ્ટ્રપતિજી જાતે એમાં આવવાના છે અને મહામહિમ રાષ્ટ્રપતિજીની ઉપસ્થિતિમાં આવડો મોટો કાર્યક્રમ, આપ વાત કરો છો દેશની આઝાદી પછી રાતના 12 વાગે આવો કાર્યક્રમ થયો નથી, પણ એક આર્થિક નવી એક ક્રાંતિનો એક સંકેત છે. અને એમાં જેવી રીતે આપણા આઝાદીની વખતે બધા જ ભેગા થયા હતા, પોતપોતાના એટલે પોલિટિકલ જેટલાઓ વિષયો છે એ સાઈડમાં મૂકીને દેશહિતમાં બધા ભેગા થયા હતા. એટલે અમારે બધાનું એવું માનવું છે કે આ 30મી તારીખે અમે બધા હિન્દુસ્તાનીઓ એક છતની નીચે સંવિધાનના સંરક્ષણમાં ભેગા થશું. તો આવો હવે જોઈએ કે જીએસટીને લઈને આ અડધી રાતનો કાર્યક્રમ શું હશે. જીએસટીનો કાર્યક્રમ રાત્રે 10:45 પર શરૂ થશે. સૌથી પહેલા મહેમાનોને જીએસટી પર બનેલી 10 મિનિટની ફિલ્મ બતાવવામાં આવશે. ત્યારબાદ નાણામંત્રી અરુણ જેટલી ઉદ્ઘાટન સંબોધન કરશે. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ લગભગ 15 થી 25 મિનિટનું સંબોધન કરશે. અડધી રાત્રે રાષ્ટ્રપતિ ડંકો વગાડીને જીએસટી લાગુ થવાની ઘોષણા કરશે. ત્યારબાદ 2 મિનિટની વધુ એક ફિલ્મ બતાવવામાં આવશે. સરકાર ઈચ્છતી હતી કે જીએસટીનો ઉત્સવ રાજકારણથી ઉઠીને સૌ સાથે મળીને મનાવે. એટલા માટે જ સમારોહમાં મંચ પર 2 ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને એચડી દેવગૌડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે કોંગ્રેસના વિરોધ પછી હવે મનમોહનસિંહ મંચ પર જોવા નહીં મળે. તો જીએસટી લાગુ થવાના માત્ર કલાકો પહેલા જ સુરતના કાપડના વેપારીઓએ જીએસટીના વિરોધમાં 5 જુલાઈથી કાપડ માર્કેટ અનિશ્ચિત બંધ રાખવાની જાહેરાત કરી. જીએસટી સંઘર્ષ સમિતિની કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો. સરકારનો દાવો છે કે જીએસટી દેશ માટે ઐતિહાસિક બદલાવ છે, પરંતુ આ બદલાવથી કાપડ ઉદ્યોગ નારાજ છે. ગુસ્સો એટલા માટે પણ છે કારણ કે આઝાદી પછી કાપડ પર ટેક્સ ક્યારેય નથી લાગ્યો, પરંતુ હવે એને પણ ટેક્સના દાયરામાં લાવવામાં આવ્યો છે, જેના વિરોધને લઈને માર્કેટ્સ બંધ રહેતા એકલા સુરતમાં જ 500 કરોડથી વધુનું નુકસાન થઈ ચૂક્યું છે. મુંબઈ અને સુરતના આ દ્રશ્યો ત્યાંના કાપડ માર્કેટના છે. જીએસટીથી નારાજ વેપારીઓએ તેમના ધંધા રોજગાર 3 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો. હાલની વ્યવસ્થામાં કાપડ પર ટેક્સ નહોતો લાગતો, પરંતુ હવે જીએસટી પછી 1000 રૂપિયા સુધીના કાપડ પર 5% અને તેનાથી મોંઘા કપડા પર 12% ટેક્સ लागશે. मैन ये है कि देश की आज़ादी के बाद कपड़ा उद्योग पे आज दिन तक वन टाइम टैक्स यानी कि जो यार्न या धागा जो भी है वो वन टाइम शुरू के यार्न के ऊपर ही टैक्स ले लिया जाता था और बाकी का जितना भी घटक है उसमें जो रोजी रोटी कमाने के लिए हिंदुस्तान के 14 करोड़ आदमियों में करीब 10 करोड़ लोग जो ऐसे हैं जो रोजी रोटी कमाने के लिए छोटे मोटे उद्योग छोटी मोटी लागत के साथ बिजनेस करते हैं, उन लोगों को हमेशा सरकार ने और जो भी देश आज़ादी के बाद उनको फ्री रखा गया, इस बार उन सबको इस जीएसटी के साथ जोड़ दिया गया. उससे छोटे मोटे काम करने वाले तथा जो कानूनी कार्यवाही वगैरह जो करनी है उससे लेकर के पूरे उद्योग में रोष है. સુરતમાં કાપડ બજારો બંધ રહેતા કરોડો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. ટેક્સટાઇલમાં કામ કરતા વેપારીઓની નારાજગી હકીકતમાં જીએસટી લાગુ થવાની જટિલ પદ્ધતિ સામે વધુ છે. ભલે પહેલા કપડા પર ટેક્સ નહોતો લાગતો, પણ દોરા પર ટેક્સ લાગતો હતો, જે કપડાની કિંમતમાં ગણી લેવાતો હતો. જીએસટી પહેલા કાચા દોરા પર ટેક્સ નહોતો લાગતો, જ્યારે કે અન્ય તમામ પ્રકારના દોરા પર 12.5% ટેક્સ હતો. જીએસટીમાંથી ખાદીના દોરાને ટેક્સમાંથી મુક્તિ મળી છે, જ્યારે સુતરાઉ દોરા પર 5% અને સિન્થેટિક દોરા પર 18% ટેક્સ લાગશે. સુરતમાં જીએસટીના વિરોધમાં કાપડના કારોબારીઓએ ભારે વિરોધ કર્યો છે. તેમનો વિરોધ હજુ પણ યથાવત છે. સતત 3 દિવસ સુધી દુકાનો બંધ રહી છે. આ બંધથી સુરતના કાપડ ઉદ્યોગને અત્યાર સુધી 500 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે. 175 કાપડ માર્કેટની લગભગ 75,000 દુકાનો 3 દિવસ સુધી બંધ રાખવામાં આવી. બંધને કારણે રોજ પર કામ કરતા કામદારોની મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે કામ ન મળતા એમને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. પરંતુ સવાલ એ છે કે શું ખરેખર જીએસટી
કપડા ઉદ્યોગ માટે નુકસાનનો સોદો છે? નિષ્ણાંતોની વાત માનીએ તો એવું બિલકુલ નથી. આ કારોબારીઓની તકલીફ એ છે કે તેમની કાગળો બિલો રાખવાની ઝંઝટ અનેક ગણી વધી જશે. હિસાબ કિતાબની પળોજણ પણ વધી જશે. લોકોએ એટલા આક્રોશમાં છે કે 1 જુલાઈથી આમરણ અનશનની વેપારીઓ બેસવાની તૈયારીમાં છે. આમરણ. હવે આ સરકારી વેપારનો અમારો અસ્તિત્વનો સવાલ છે. આખો ધંધો ખલાસ થઈ જશે. આટલો મોટો અમે ખર્ચો લઈને બેઠા છે, કોને ઉપર ચલાવવાના? ધંધો જ બંધ થઈ જાય. આજે બહેનો તકલીફમાં આવી જશે. ઘરોમાં 15 લાખ લોકો સુરતમાં આ ધંધામાં જોડાયેલા છે. ક્યાં જશે? આજે મોંઘવારીમાં ખર્ચા કેવી રીતે નીકળશે? કંટાળી ગયા. લોકોનો એટલો આવેશ છે કે આ કેવી રીતે કરવાના. આજે ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ. આજે અમને ટેકો આપ્યો છે પાવરલૂમ શાળાએ. સરકારને વિચારવું જોઈએ. ટેક્સનો કોઈ ના નથી. ટેક્સ હાવ ઓછો છે. જો કે ટેક્સટાઇલ ક્ષેત્રના સંજય લાલભાઈ જેવા ઉદ્યોગપતિઓ જીએસટીના પક્ષમાં બોલી રહ્યા છે. જાણકારોના કહેવા પ્રમાણે જીએસટી આવવાથી નાના પાયાના કાપડ ઉદ્યોગને અસર નહીં થાય, પરંતુ મોટી અસર વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓને થશે, કારણ કે તેમનું કપડું વિદેશોમાં તૈયાર થતું હતું અને અહીં તેમને ટેક્સ નહોતો લાગતો. પરંતુ જીએસટી પછી એમણે અહીં ટેક્સ આપવો પડશે. તો 1 જુલાઈથી આપની અને આપના બજારની દુનિયા હંમેશા માટે બદલાઈ જશે. જી હા, હવે લાગુ થવા જઈ રહી છે એક સમાન એક દરવાળી ટેક્સ સિસ્ટમ જીએસટી. આવો જોઈએ જીએસટી લાગુ થવાથી શું સસ્તું થશે ને શું મોંઘું થશે. જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 1 જુલાઈથી લાગુ થઈ જશે. જીએસટી એક એવો ટેક્સ છે જે ટેક્સની મોટી જાળમાંથી મુક્તિ અપાવશે. જીએસટી આવ્યા પછી ઘણી ચીજ વસ્તુઓ સસ્તી થઈ જશે તો ઘણી ચીજ વસ્તુઓ ખિસ્સા પર ભારી પડશે. પરંતુ સૌથી મોટો ફાયદો એ થશે કે ટેક્સની આખી સિસ્ટમ સરળ થઈ જશે. 18થી વધુ ટેક્સેસથી મુક્તિ મળી જશે અને આખા દેશમાં હશે માત્ર એક જ ટેક્સ એટલે કે જીએસટી. જો અમે એમ કહીએ કે વિમાન યાત્રા સસ્તી થઈ જશે કે અનાજ સસ્તું થઈ જશે તો કદાચ તમને વિશ્વાસ નહીં થાય, કારણ કે આ મોંઘવારીના સમયમાં જ્યાં દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે તો આ બધું સસ્તું કઈ રીતે થઈ જશે? પરંતુ એવું શક્ય છે અને આ બધું શક્ય છે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને કારણે. સોનું થોડું મોંઘું થશે. આખા દેશમાં એક બજાર બનાવવાવાળી કર વ્યવસ્થા એટલે કે જીએસટી લાગુ થયા પછી દેશના વધુમાં વધુ ભાગોમાં સોનું મોંઘું થઈ શકે છે. સોના પર અત્યારે 1% ઉત્પાદન ખર્ચ અને રાજ્યો દ્વારા 1% વેટ લગાવવામાં આવી રહ્યો છે. આ દરોને ધ્યાનમાં રાખીને સોના અને સોનાના ઘરેણાં પર 3% ટેક્સ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કપડાં સસ્તા થશે. તમામ પ્રકારના કપડાં પર 5%ના દરે જીએસટી લાગુ થશે, જ્યારે કે 1000 રૂપિયા સુધીના વસ્ત્રો પર 5%ના ન્યૂનતમ દરે જીએસટી લાગુ થશે. વર્તમાનમાં આના પર 7%ના દરે કર લાગે છે. 1000 રૂપિયાથી વધુની કિંમતના કપડા પર 12%ના દરે જીએસટી લાગશે. જૂતા ચપ્પલ સસ્તા થશે. 500 રૂપિયાથી ઓછી કિંમતના ફૂટવેર પર 5% જીએસટી લગાવવાનો ફેંસલો લેવામાં આવ્યો છે, જ્યારે કે પહેલા 500 રૂપિયા સુધીના જૂતા પર 9.5%નો ટેક્સ લાગતો હતો. મતલબ કે પહેલા 500 રૂપિયાના જૂતા પર લગભગ 45 રૂપિયા ટેક્સ લાગતો હતો, હવે 25 રૂપિયા ટેક્સ આપવો પડશે. 500 રૂપિયાથી વધુ કિંમતના જૂતા પર 18% ટેક્સ લાગશે, જે પહેલા લગભગ 23% લાગતો હતો. બિસ્કિટ થશે સસ્તા. બિસ્કિટ પર જીએસટી સ્લેબ 18% નક્કી કરાયો છે. પહેલા 100 રૂપિયા કિલો સુધીની કિંમતવાળા બિસ્કિટ પર સરેરાશ 20.6%, જ્યારે આનાથી વધુ કિંમતના બિસ્કિટ પર 23.11%ના દરથી ટેક્સ લગાવવામાં આવતો હતો. ખાંડ, ચા અને કોફી થશે સસ્તા. ખાંડ, ખાદ્ય તેલ, સામાન્ય ચા અને કોફી ઉપર જીએસટીની અંદર 5%ના દરથી ટેક્સ લાગશે. હાલમાં આ દર 4 થી 6% છે. હેર ઓઇલ અને સાબુ પણ થશે સસ્તા. જીએસટી કાઉન્સિલ તરફથી નક્કી કરવામાં આવેલા દરો પ્રમાણે જીએસટી હેઠળ 18%ના દરથી ટેક્સ લાગશે. આ હાલના દરોથી ઘણો ઓછો છે. હાલમાં હેર ઓઇલ અને સાબુ પર 28% ટેક્સ લાગે છે. અનાજ પણ સસ્તું થશે. કાઉન્સિલે અનાજને જીએસટીના કાયદાની બહાર રાખવાનો નિર્ણય કર્યો છે, એટલે કે આના ઉપર કોઈ પણ કર નહીં લાગે. મટન, દૂધ, દહીં સસ્તા થશે.
મટન, દૂધ, દહીં, તાજા શાકભાજી, મધ, પ્રસાદ, કુમકુમ બિંદી અને પાપડને જીએસટીના દાયરાથી બહાર રાખવાનો નિર્ણય કરાયો છે. આને કારણે આ ચીજ વસ્તુઓ સસ્તી થશે, કારણ કે જીએસટી લાગુ થયા બાદ આના ઉપર કોઈ પણ ટેક્સ નહીં લાગે, જ્યારે કે અત્યાર સુધી આ ઉત્પાદનો પર વેટ લાગતો હતો. टॉपिंग स्प्रेड ओवर सॉसेस, instant food mixes. A number of these items, a list will be given to you so that there is no error in reporting, were historically charged at 18%, are now being reduced to 12%, because many of them are used by common people. Kajal from 28% to 18%, agarbatti from 12 to 5%, dental wax from 28 to 18%, an important item, insulin, from 12 to 5%. કોલસાના ભાવ ઘટશે. જીએસટી આવ્યા પછી કોલસો સસ્તો થશે. કાઉન્સિલે કોલસા પર જીએસટી 5% નિર્ધારિત કર્યું છે. આપને જણાવી દઈએ કે આ દરો હાલમાં 11.7% છે. કોલસો સસ્તો થવાથી વીજળી ઉત્પાદનનો ખર્ચ પણ ઘટશે. આઈસ્ક્રીમ સસ્તા થશે. પ્રોસેસ્ડ ફૂડ, કન્ફેક્શનરી અને આઈસ્ક્રીમ પર ટેક્સ 18% લાગશે, જે પહેલા 22% હતો. પહેલા 100 રૂપિયાના આઈસ્ક્રીમ પર 22 રૂપિયા ટેક્સ લાગતો હતો, હવે 18 રૂપિયા ટેક્સ લાગશે. શેમ્પૂ, પરફ્યુમ મોંઘા થશે. શેમ્પૂ, પરફ્યુમ અને મેકઅપના ઉત્પાદનો પર 28% ટેક્સ આપવો પડશે, જ્યારે કે આના પર અત્યારે 22% ટેક્સ લાગે છે. એટલે કે 100 રૂપિયાના શેમ્પૂ પર હાલ 22 રૂપિયા ટેક્સ લાગતો હતો, જે હવે 28 રૂપિયા લાગશે. મોટરસાયકલ સસ્તી થશે. યુવાનોમાં મોટરસાયકલનો મોટો ક્રેઝ છે. જીએસટીમાં મોટરસાયકલો પણ થોડી સસ્તી થઈ શકે છે. એના પર ટેક્સના દરો 1% જેટલા ઓછા થઈ લગભગ 28% રહેશે. વિમાન યાત્રા સસ્તી થશે. 1 જુલાઈથી જીએસટીના લાગુ થયા પછી ઇકોનોમિક ક્લાસમાં વિમાન યાત્રા સસ્તી થઈ જશે. ઇકોનોમિક ક્લાસના ભાડા પર જીએસટી દર 5% નક્કી કરવામાં આવ્યો છે. હાલ આ દર 6% છે. જો કે બિઝનેસ ક્લાસમાં વિમાન યાત્રા મોંઘી થશે. આના માટે દરો 12% રખાયા છે, જે હાલમાં 9% છે. સ્માર્ટફોન સસ્તા થશે. સ્માર્ટફોન પણ જીએસટીમાં સસ્તા થઈ જશે. આના ઉપર અત્યારે 13.5% ટેક્સ લાગે છે. જીએસટીમાં આના પર 12% ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ છે. મતલબ કે 5000ના સ્માર્ટફોન પર હાલ 675 રૂપિયા ટેક્સ લાગે છે. નવી વ્યવસ્થામાં 600 રૂપિયા ટેક્સ આપવો પડશે. એપ ટેક્સી સેવા સસ્તી થશે. જીએસટી હેઠળ ઉબર અને ઓલા જેવી એપ આધારિત ટેક્સી સર્વિસીસ આપતી કંપનીઓ પાસેથી સર્વિસ વધુ સસ્તી થશે. જીએસટીમાં 1 જુલાઈથી આવી ટેક્સી સર્વિસ પર 5% કર લાગશે, જે અત્યારે 6% લાગે છે. મોબાઈલ બિલ વધુ આવશે. ટેલિકોમ સેવાઓ જીએસટીની અંદર મોંઘી થશે. સરકારે આને 18%ના દાયરામાં રાખી છે. હાલમાં મોબાઈલ બિલ પર 15% ટેક્સ લાગે છે. વીમા પોલિસી મોંઘી થશે. વીમા પોલિસી લેવી 1 જુલાઈથી મોંઘી થશે. જીએસટી હેઠળ વીમા ક્ષેત્ર પર 18% ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં વીમા ક્ષેત્ર પર સેવા કર ઉપકરો સાથે 15% છે. રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું પડશે. 1 જુલાઈથી રેસ્ટોરન્ટમાં ખાવાનું મોંઘું થઈ જશે. હાલ તમારા રેસ્ટોરન્ટના બિલ પર વેટ ઉમેરીને 11% ટેક્સ લાગે છે. જીએસટીમાં એને 3 હિસ્સામાં વહેંચવામાં આવ્યું છે. નોન એસી રેસ્ટોરન્ટમાં ફૂડ બિલ પર 12% ટેક્સ લાગશે, એટલે કે 1% વધારે. એ જ રીતે મદ્ય પરવાનગી અને એસીવાળા રેસ્ટોરન્ટમાં જમવા પર 18% ટેક્સ લાગશે, એટલે કે 7% વધારે. આ ઉપરાંત લક્ઝરી રેસ્ટોરન્ટમાં 28% ટેક્સ લાગશે, એટલે કે 17% વધારે. કાર થશે મોંઘી. જીએસટીમાં તમામ કારો પર 28% ટેક્સ લગાવવામાં આવ્યો છે. ત્યાં જ નાની કારો પર 1% સેસ અને એસયુવી તથા અન્ય લક્ઝરી કારો પર 15% સુધીનો ટેક્સ મૂકવામાં આવ્યો છે.
ઓટો ક્ષેત્રમાં જાણકારોના મતે આ પગલાંથી નાની કારોની કિંમતો વધશે અને એનો બોજો ગ્રાહકોએ ઉપાડવો પડશે. સ્લીપર ક્લાસની ટિકિટ સસ્તી થશે. ટ્રાન્સપોર્ટેશન પર 5% દરે જીએસટી લગાવવાનો નિર્ણય કરાયો છે. ટ્રેનમાં જનરલ ડબ્બા, સ્લીપર અને જનરલ બસમાં મુસાફરી કરવામાં હવે કોઈ સર્વિસ ટેક્સ નહીં લાગે. પહેલા સ્લીપર ક્લાસની ટિકિટ પર ₹20 સર્વિસ ટેક્સ લાગતો હતો, તો એસી ટ્રેન અથવા તો એસી બસો પર 5% સર્વિસ ટેક્સ આપવો પડશે. ટૂર પેકેજ મોંઘું થશે. જીએસટી લાગુ થયા બાદ ટૂર એન્ડ ટ્રાવેલ્સ થોડું મોંઘું થઈ જશે. જીએસટીમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ પર 18% ટેક્સ લાગશે. હાલમાં 15% લાગે છે, એટલે કે ટેક્સ રેટ 3% વધુ જશે. દાખલા તરીકે જોઈએ તો પહેલા ₹10,000 ટૂર પેકેજ પર ₹1,500 ટેક્સ લાગતો હતો, તે હવે વધીને ₹1,800 થઈ જશે. ઘર સજાવવું સસ્તું. 1 જુલાઈથી ઘર સજાવવું થોડું સસ્તું થઈ જશે. કિચનના સામાન પર 11.5%, લાઇટ ફિટિંગ્સ પર હવે 7.25% ઓછો ટેક્સ લાગશે. કિચનના સામાન પર હાલ તમામ ટેક્સ ઉમેરતા 30.5% ટેક્સ લાગતો હતો, જે હવે માત્ર 18% થઈ જશે. કોઇલ મેટ્રેસ, કોટન તકિયા. 1 જુલાઈથી પલંગ પર આરામના સામાન સસ્તા થઈ જશે. પહેલા તમામ પ્રકારના ટેક્સ અને વેટ મેળવીને 30.5% ટેક્સ લાગતા હતા, જે હવે 18% થઈ જશે. દાખલા તરીકે પહેલા કોઈ ગાદલાની કિંમત 10,000 હોય તો તેના પર ₹3,500 ટેક્સ લાગતો હતો, જે હવે માત્ર ₹1,800 થઈ જશે. ચામડાથી બનેલા બેગ સસ્તા થશે. ચામડાથી બનેલા બેગ પર હાલ ટેક્સ અને વેટ મેળવીને 30.5% ટેક્સ આપવાનો થાય છે. 1 જુલાઈથી આના પર 28% ટેક્સ લાગશે. જો કોઈ બેગ ₹2,000 હોય તો તેના પર અત્યારે ₹700 ટેક્સ લાગે છે, જે હવે ₹560 લાગશે. મોબાઈલ ફોન થશે મોંઘા. મોબાઈલ ફોન પર જીએસટીમાં 12% ટેક્સ લાગશે. આનાથી મોટાભાગના રાજ્યોમાં મોબાઈલ હેન્ડસેટ પર ટેક્સ 4 થી 5% વધી જશે. હાલમાં લગભગ 6% ટેક્સ લાગે છે. જો એક મોબાઈલ ₹5,000 છે તો એના પર ₹300 ટેક્સ લાગે છે, જે 1 જુલાઈ પછી ₹600 થઈ જશે. નેપકિન, ટિશ્યુ પેપર થશે સસ્તા. નેપકિન અને ટિશ્યુ પેપર પર હાલ એક્સાઇઝ, વેટ અને એન્ટ્રી ટેક્સ મેળવીને 30.5% ટેક્સ લાગે છે. જીએસટી લાગુ થયા બાદ 18% ટેક્સ લાગશે, એટલે કે કોઈ નેપકિન જો ₹300 છે તો આના પર હાલ લગભગ ₹91 ટેક્સ લાગે છે, જે હવે માત્ર ₹54 લાગશે.